વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર જોઈએ તો મુદ્દા નંબર 4.4 પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર. હવે એક ઉદાહરણથી આ વાતને સમજીએ આપણે. તો દાખલા તરીકે N2O5 નું વિઘટન આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, જેનો એક આપણે દાખલો પણ ગણ્યો. તો આ પ્રક્રિયાને જે વેગ છે એ વેગ રજૂઆત N2O5 ની સાંદ્રતાની 1/. વાયુમય અવસ્થા હોય, દબાણ પણ લઈ શકો તમે, બરાબર. હવે આપેલ નિયત તાપમાને આ પ્રક્રિયા થતી હોય, ચોક્કસ તાપમાને, તો સ્વાભાવિક છે કે પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો વેગ વધશે, અને આપેલ તાપમાને પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરો, વેગ બમણો થાય. 3 ગણી કરશો 3 ગણો થશે. એનો અર્થ એ થાય કે વેગ અચળાંક તો અચળ જ છે. આપેલ નિયત તાપમાને આ પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે, 3 ગણી કરતા 3 ગણો થાય છે. તો તેનો અર્થ એવો થયો કે વેગ અચળાંક તો અચળ છે. તમે કહેશો કે અચળાંક તો અચળ જ હોય ને. હા, વેગ અચળાંક આપેલ નિયત તાપમાને અચળ હશે, પરંતુ જો તાપમાન બદલાવશો તો વેગ અચળાંકનું મૂલ્ય બદલાય છે. આ વાતને આપણે સમજીએ કે દાખલા તરીકે આ પ્રક્રિયા જો 50°C તાપમાને કરવામાં આવે તો આ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે કે T1/2 એ 12 મિનિટ હોય છે. 12 મિનિટ. હવે જો આ પ્રક્રિયા 25°C તાપમાને કરવામાં આવે તો T1/2 છે તે 5 કલાક છે મિત્રો. અને જો આ પ્રક્રિયા 0° તાપમાને કરવામાં આવે તો 10 દિવસ છે. 10 દિવસ અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય એટલે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થતા લાગતો સમય. હવે જુઓ, 50°C તાપમાને જો N2O5 નું વિઘટન કરવામાં આવે તો અર્ધાયુષ્ય સમય માત્ર 12 મિનિટ છે, અને 25°C તાપમાને કરવામાં આવે તો 5 કલાક છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે તાપમાન ઘટાડતા અર્ધ આયુષ્ય સમય વધે છે, એટલે કે પ્રક્રિયાનો વેગ ઘટે છે મિત્રો. વેગ ઘટે છે. હવે સાંદ્રતા તો નિયત જ રાખેલી છે. આ બંને તાપમાને જ્યારે પ્રક્રિયા કરી ત્યારે સાંદ્રતા તો નિયત જ રાખી હતી. 50°C તાપમાને પ્રક્રિયા કરી ત્યારે જે N2O5 ની સાંદ્રતા હતી તેટલી જ સાંદ્રતા 25°C તાપમાને પ્રક્રિયા કરી ત્યારે હતી. તો સાંદ્રતા તો અચળ છે. હવે જો વેગ અચળાંક અચળ હોય તો વેગ પણ એટલો જ હોવો જોઈએ, પરંતુ શું જોવા મળે છે કે તાપમાન ઘટાડતા વેગ ઘટ્યો. તો સાંદ્રતા જો અચળ હોય છતાંય વેગ ઘટે છે, એનો અર્થ એમ થાય કે વેગ અચળાંક ઘટે છે. એટલે કે આપેલ પ્રક્રિયાનો વેગ અચળાંક 50°C તાપમાને વધુ હશે, 25°C તાપમાને ઓછો હશે, 0° તાપમાને એનાથી પણ ઓછો હશે. તો આનો સ્પષ્ટ અર્થ થાય છે કે વેગ અચળાંક તાપમાન પર આધાર રાખે છે. આપેલ પ્રક્રિયકના નિયત સાંદ્રતાએ જુદા જુદા તાપમાને કરતા વેગ જુદો જુદો મળે છે. એનો અર્થ એમ થાય કે જુદા જુદા તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય જુદું જુદું હશે, અને તાપમાન ઘટતા વેગ અચળાંક ઘટે છે. તે સ્પષ્ટ છે, કારણ કે તાપમાન ઘટતા પ્રક્રિયાનો વેગ ઘટે છે. સાંદ્રતા તો અચળ છે. તો વેગ ઉપર અસર કરતા પરિબળ કોણ થયું? સાંદ્રતા અને વેગ અચળાંક. જો સાંદ્રતા અચળ હોય અને વેગ ઘટતો હોય તો સમજવું કે વેગ અચળાંક ઘટે છે, એટલે તાપમાન ઘટતા વેગ અચળાંક ઘટે છે, અને તાપમાન વધતા વેગ અચળાંક વધે છે. તે સ્પષ્ટ થયું. તો આ અવલોકન જણાવે છે કે પ્રક્રિયાના વેગનો આધાર જેમ પ્રક્રિયકની સાંદ્રતા પર છે તેમ તાપમાન પર પણ છે, કારણ કે તાપમાન બદલાતા વેગ અચળાંકનું મૂલ્ય બદલાતું હોય છે. તો
આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયાના વેગ અચળાંક અને તાપમાનના સંબંધનું એક સૂત્ર આપેલું છે આ ઘટનાને સમજાવવા માટે કે પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર. હવે તાપમાન બદલાવતા વેગ એટલે બદલાય છે કારણ કે વેગ અચળાંક બદલાય છે. તો વેગ અચળાંક અને તાપમાન વચ્ચેના સંબંધનું સૂત્ર k = a into e⁻ આ સૂત્ર આપેલું છે આર્હેનિયસે કે ભાઈ વેગ અચળાંક બરાબર એ આર્હેનિયસ અચળાંક છે. જુદી જુદી પ્રક્રિયાઓ માટે તે જુદો જુદો હોય છે. E જે આધાર છે, E એટલે સક્રિયકરણ ઉર્જા છે, R વાયુ અચળાંક છે અને T તે નિરપેક્ષ તાપમાન છે કેલ્વિનમાં. તો આર્હેનિયસે આ સમીકરણ આપ્યું જે તાપમાન અને વેગ અચળાંકનો સંબંધ દર્શાવે છે. હવે એ સૂત્રના જે પદો છે તે પદોમાં k વેગ અચળાંક છે, એ આર્હેનિયસ અચળાંક છે. જુદી જુદી પ્રક્રિયાઓ માટે તે જુદો જુદો હોય છે. E એટલે સક્રિયકરણ ઉર્જા છે. તો સૌથી પહેલા આપણે સમજવું પડે સક્રિયકરણ ઉર્જા. સૌથી પહેલા સમજવું પડે સક્રિયકરણ ઉર્જા. R વાયુ અચળાંક છે, T તાપમાન છે. બરાબર. તો આ આર્હેનિયસનું સમીકરણ સમજવા માટે સૌથી પહેલું સમજવું પડે સક્રિયકરણ ઉર્જા. તો સક્રિયકરણ ઉર્જા એટલે શું તે સમજવા માટે આપણે એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે HI નું વિઘટન. HI નું વિઘટન થાય તો H2 અને I2 ગેસ બને. ચલો આ પ્રક્રિયા છે HI ના વિઘટનની. હવે HI નું વિઘટન થાય તો નિપજ સ્વરૂપ H2 અને I2 મળે છે. આ પ્રક્રિયા થવા માટેની શરત શું છે? તો કે આ પ્રક્રિયા થવા માટેની શરત છે કે HI ના જે બે અણુઓ છે તે એકબીજા સાથે અથડાવા જોઈએ, સંઘાત થવો જોઈએ. પ્રક્રિયકના અણુઓ જો એકબીજા સાથે અથડાશે તો નિપજ બનશે, અન્યથા નહીં બને. તો પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડાશે અને અથડામણ થયા બાદ આ જે H બંધ I છે તે થોડો નબળો પડશે. આ પણ H બંધ I થોડો નબળો પડશે અને H બંધ H અને I બંધ I બંધનું નિર્માણનો પ્રારંભ થશે. એટલે આ જે સ્પીસીસ બની તેને કહેવાય છે સક્રિયકૃત સંકીર્ણ. અને સક્રિયકૃત સંકીર્ણ છે તેનું બાદમાં વિઘટન થઈ અને H બંધ H પ્લસ I બંધ I એટલે કે H2 ને I2 નિપજ બનતી હોય છે. સૌ પ્રથમ વાત કરીએ તો પ્રક્રિયાનો પ્રારંભ થવા માટે પ્રક્રિયકના અણુઓનું અથડામણ થવું જોઈએ. પ્રક્રિયકના અણુઓ અથડાય તો સક્રિયકૃત સંકીર્ણ બને જે અલ્પજીવી સ્પીસીસ છે. આ અલ્પજીવી સ્પીસીસનું તરત જ વિઘટન થઈ અને નિપજ બનતી હોય છે. આ ખરેખર અથડામણનો સિદ્ધાંત છે મિત્રો, જે આપણને બાદમાં આપેલો છે. તો સૌપ્રથમ પ્રક્રિયા અનુભવવા માટે એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટેની પહેલી શરત કઈ? તો કે પહેલી શરત એ છે કે પ્રક્રિયકના અણુઓ અથડાવા જોઈએ, સંઘાત થવો જોઈએ. હવે પ્રક્રિયકના અણુઓ અથડાય તેના માટે પ્રક્રિયકના આ જે અણુઓ છે તેના પાસે યોગ્ય ગતિજ ઉર્જા હોવી જોઈએ.
યોગ્ય ગતિજ ઉર્જા. તેનું કારણ છે કારણ કે જ્યારે પ્રક્રિયકના અણુઓ અથડાવા આવશે એકબીજા સાથે ત્યારે બંને અણુના કેન્દ્રો એકબીજાને અપા કરશે, બંને અણુની સપાટીના ઇલેક્ટ્રોન એકબીજાને અપા કરશે. આ અપાકર્ષણ બળને ઉપરવટ જઈને જ્યારે બંને અણુઓ અથડાઈ જાય તો સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થાય અને તો નિપજની શક્યતા રહે. હવે આવા અથડામણ માટે પ્રક્રિયકના અણુઓ પાસે ઓછામાં ઓછી અમુક ગતિજ ઉર્જા હોવી જોઈએ કે જેના કારણે એ સંઘાત અનુભવે. જો એવી ગતિજ ઉર્જા અણુઓ પાસે નહીં હોય તો તે સંઘાત અનુભવી શકશે નહીં, અથડામણ અનુભવી શકશે નહીં. તો એવી ઓછામાં ઓછી ગતિજ ઉર્જા કે જેના કારણે પ્રક્રિયકના અણુઓ અથડાય અને સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થાય તે ગતિજ ઉર્જાને કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા એટલે ઓછામાં ઓછી એવી ગતિજ ઉર્જા કે જેના કારણે પ્રક્રિયકના અણુઓ છે તે સફળ અથડામણ અનુભવે. એ ગતિજ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવતી હોય છે. હવે આ પ્રક્રિયા માટે પાત્રમાં તમે HI વાયુ લીધેલો છે, તેના અસંખ્ય અણુઓ છે. હવે આ તમામ અણુઓ પાસે સરખી ગતિજ ઉર્જા નથી હોતી અને એટલે જ આપણે સરેરાશ ગતિજ ઉર્જા વિશે વિચાર કરતા હોઈએ છીએ. તો પાત્રમાં રહેલા પ્રક્રિયકના તમામ અણુઓ પાસે સમાન ગતિજ ઉર્જા નથી હોતી. અમુક અણુઓ છે તેના પાસે સક્રિયકરણ ઉર્જા કરતા ઓછી ગતિજ ઉર્જા હોય તો એવા અણુઓ છે તે અથડામણ અનુભવી શકતા નથી. જે અણુઓ પાસે સક્રિયકરણ ઉર્જા કે તેના કરતા વધુ ગતિજ ઉર્જા છે તે અણુઓ અથડામણ અનુભવશે અને નિપજમાં રૂપાંતર પામશે. તો નિપજ બનવા માટે જરૂરી શરત કઈ છે? નિપજ બનવા માટે જરૂરી શરત છે પ્રક્રિયકના અણુઓનું અથડામણ થવું. અને આ અથડામણ એટલે કે સંઘાત થવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે ઓછામાં ઓછી અમુક ગતિજ ઉર્જા હોવી જોઈએ જેને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. જે અણુઓ પાસે સક્રિયકરણ ઉર્જા જેટલી ગતિજ ઉર્જા અથવા તેના કરતા વધુ ગતિજ ઉર્જા હશે તે અણુઓ અથડામણ અનુભવશે, સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થશે અને નિપજ બનશે. તો સક્રિયકરણ ઉર્જા એટલે શું? આપણો મૂળ મુદ્દો એ હતો સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયકના અણુઓને સફળ અથડામણ અનુભવવા માટે જોઈતી ઓછામાં ઓછી ગતિજ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. બરાબર? દેખીતી વસ્તુ છે કે જેમ તમે તાપમાન વધારશો એમ અણુઓની ગતિજ ઉર્જા વધશે અને અણુઓની ગતિજ ઉર્જા વધશે તો અથડામણો વધશે અને અથડામણો વધશે તો નિપજ ઝડપથી બનશે. એટલે તો તાપમાનનો વધારો કરતા પ્રક્રિયાનો વેગ વધતો હોય છે. કારણ શું છે? તાપમાનનો વધારો કરતા પ્રક્રિયાનો વેગ વધે છે તેનું કારણ શું છે? કારણ કે જેમ તાપમાનનો વધારો કરશો તેમ અણુઓની ગતિજ ઉર્જા વધશે, સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ વધશે અને તે અણુઓ અથડામણો અનુભવશે અને નિપજમાં રૂપાંતર પામશે. તેના કારણે તાપમાનમાં વધારો કરતા પ્રક્રિયાનો વેગ વધતો હોય છે કારણ કે અથડામણો વધતી હોય છે. તાપમાનનો વધારો કરતા વધુ જથ્થાના જે અણુઓ છે તેના પાસે સક્રિયકરણ ઉર્જાથી વધુ ઉર્જા આવી જતી હોય છે અને તેના કારણે તે અથડામણો અનુભવતા હોય છે અને નિપજ બનતી હોય છે. તો સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે સફળ અથડામણ અનુભવવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે હોવી જોઈતી ઓછામાં ઓછી ગતિજ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. જુદી જુદી પ્રક્રિયાઓના પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા જુદી જુદી હોય છે. દાખલા તરીકે HI નું વિઘટન કરો, આ પ્રક્રિયા છે તો તેની સક્રિયકરણ ઉર્જા જુદી હોય. કોઈ અલગ પ્રક્રિયા લઈ લો તો તેની સક્રિયકરણ ઉર્જા પણ જુદી હોય.
જુદી જુદી પ્રક્રિયાના પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જુદું જુદું હોય છે. બરાબર. હવે આ પ્રક્રિયાને આપણે સારી રીતે સમજીએ. સક્રિયકૃત સંકીર્ણ, તેની સાથે સંકળાયેલ ઉર્જા, તેને સારી રીતે સમજીએ આપણે. તો જુઓ, દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે A2 + B2, તેમાંથી બનવું 2AB. ચલો, આ પ્રક્રિયા છે. અહીં A2 અને B2 ના અણુઓ તે પ્રક્રિયકના અણુઓ છે. તેના વચ્ચે જો અથડામણ થશે, ચલો અહીં બતાવીએ આપણે કે ચલો A બંધ A, B બંધ B આ પ્રક્રિયકના અણુઓ છે. હવે ધારો કે એ પ્રક્રિયકના અણુઓ પાસે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા છે, તો બંને અણુઓ એકબીજા સાથે અથડાશે અને સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થશે અને આ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થતા, સક્રિયકૃત સંકીર્ણ અલ્પજીવી અણુ હોય છે, તેનું વિઘટન થતા નિપજો પ્રાપ્ત થશે. નિપજના અણુઓ છે તે દૂર જશે. બરાબર. હવે સાંભળો, એક આલેખની મદદથી આ ઘટનાને આપણે સમજીએ છીએ. આલેખ છે સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો. સ્થિતિજ ઉર્જા કોની? અણુઓની. ધારો કે પાત્રમાં A2 વાયુ અને B2 વાયુ ભરેલા છે. બરાબર. હવે કોઈ નિયત તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. A2 અને B2 ના અણુઓ અનંત અંતરે છે, ત્યારે તેની ગતિજ ઉર્જા મહત્તમ હશે અને સ્થિતિજ ઉર્જા છે તે ન્યૂનતમ હશે. લગભગ 0 કહો, લગભગ 0 જેટલી હશે. A2 અને B2 ના અણુઓ અનંત અંતરે છે, તેની ગતિજ ઉર્જા મહત્તમ છે. જે છે તે મહત્તમ ગણીશું અને તે ગતિજ ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતા વધુ છે તેમ આપણે ધારી લઈએ છીએ. બરાબર. તો અનંત અંતરે A2 અને B2 ના અણુઓ રહેલા છે, તેની ગતિજ ઉર્જા મહત્તમ છે, તો સ્થિતિજ ઉર્જા ન્યૂનતમ છે, લગભગ 0. હવે આ અણુઓ એકબીજા સાથે અથડાવા નજીક આવે છે, ત્યારે તેની સ્થિતિજ ઉર્જામાં વધારો થશે, ગતિ ઉર્જામાં ઘટાડો થશે. બરાબર. કારણ કે જ્યારે એકબીજા સાથે અથડાવા નજીક આવશે, ત્યારે બંને અણુના કેન્દ્રો એકબીજાને અપા કરશે, બંને અણુની સપાટીના ઇલેક્ટ્રોન એકબીજાને અપા કરશે. તેના કારણે આ અણુઓ જ્યારે અથડાવા નજીક આવશે, ત્યારે તેની ગતિ ઉર્જા ઘટશે. ગતિ ઉર્જા ઘટશે A2 + B2, તેની ગતિજ ઉર્જા ઘટશે અને સ્થિતિજ ઉર્જા વધશે. એમ કરતા એ અથડાઈ જશે અને સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થશે, ત્યારે લગભગ ગતિજ ઉર્જા ન્યૂનતમ થશે અને સ્થિતિજ ઉર્જા તે મહત્તમ થશે. તો આ સ્થિતિજ ઉર્જા છે તે સક્રિયકૃત સંકીર્ણની છે મિત્રો, સક્રિયકૃત સંકીર્ણની છે આ સ્થિતિજ ઉર્જા. હવે સક્રિયકૃત સંકીર્ણ અલ્પજીવી અણુ છે, સક્રિયકૃત સંકીર્ણ અલ્પજીવી અણુ છે, તેનું થશે વિઘટન. વિઘટન થતા AB અને AB ના અણુઓ એટલે કે નિપજના અણુઓ પ્રાપ્ત થશે. હવે આ નિપજના અણુઓ એકબીજાથી દૂર જશે. દૂર જશે એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જશે, ગતિજ ઉર્જા વધતી જશે, સ્થિતિ ઉર્જા ઘટતી હવે નિપજના અણુઓ અનંત અંતરે જશે, ત્યારે સ્થિતિજ ઉર્જા ન્યૂનતમ આટલી થશે. આ થઈ AB ના અણુઓની સ્થિતિજ ઉર્જા. તો પ્રણાલીની સ્થિતિજ ઉર્જા શરૂઆતમાં આટલી હતી, હવે આટલી થઈ. બરોબર. આ છે પ્રક્રિયા અક્ષ. જેમ જેમ પ્રક્રિયા અક્ષમાં આગળ વધો ને તેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે. જુઓ, પ્રક્રિયા અક્ષમાં અહીં શું બતાવે છે? પ્રક્રિયકના અણુઓ છે. આગળ વધ્યા તો સક્રિયકૃત સંકીર્ણ બન્યું, હજી આગળ વધ્યા તો નિપજ બની. આ પ્રક્રિયા અક્ષ છે. આ પ્રણાલીની સ્થિતિજ ઉર્જા છે.
બરાબર. તો પ્રક્રિયકના અણુઓ જ્યારે અનંત અંતરે હોય ત્યારે તેની ગતિજ ઉર્જા મહત્તમ હોય અને સ્થિતિજ ઉર્જા તે ન્યૂનતમ કંઈક આટલી છે. પછી પ્રક્રિયકના અણુઓ છે એ અથડામણ પામશે ત્યારે ગતિજ ઉર્જા ન્યૂનતમ થઈ સ્થિતિજ ઉર્જા મહત્તમ થશે અને સક્રિયકૃત સંકીર્ણ બનશે. સક્રિયકૃત સંકીર્ણ અલ્પજીવી અણુ તેનું વિઘટન થઈ અને એબી નિપજો બનશે. તે નિપજના અણુઓ પાછા દૂર જશે તો ગતિ ઉર્જા વધશે અને સ્થિતિ ઉર્જા ઘટશે અને ઘટતા ન્યૂનતમ થશે. તમને પ્રશ્ન થશે મિત્રો કે પ્રક્રિયકના અણુઓ અનંત અંતરે હતા ત્યારે સ્થિતિજ ઉર્જા આટલી હતી, નિપજના અણુઓ અનંત અંતરે આવ્યા ત્યારે સ્થિતિજ ઉર્જા તેના કરતા ઓછી શા માટે છે? કારણ કે આ જુદા જુદા અણુઓ છે. આ A2 ને B2 ના અણુઓ છે, તેના માટે અનંત અંતર જુદું હોઈ શકે. AB ના અણુઓ માટે પણ અનંત અંતર જુદું હોઈ શકે. અનંત અંતર એટલે કેવું અંતર? તો કે એવું અંતર કે જે અંતરે એ બે અણુઓ રહેલા હોય તો એકબીજા પર કોઈ પણ પ્રકારના બળો લગાડી શકે નહીં. આ અનંત અંતર જુદા જુદા અણુઓ માટે જુદું જુદું હોય છે. તો પ્રક્રિયકના અણુઓ છે તેના માટે સ્થિતિજ ઉર્જા ન્યૂનતમ આટલી છે, નિપજના અણુઓ માટે સ્થિતિજ ઉર્જા આટલી છે. બરાબર. તો આ સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ છે. હવે હું એવું કહી શકું કે પ્રક્રિયકના અણુઓની સ્થિતિજ ઉર્જા આટલી હતી, નિપજના અણુઓની સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિજ ઉર્જા આટલી છે. એનો અર્થ એમ થાય કે પ્રક્રિયકના અણુઓ આટલી ઉર્જાનું શોષણ કર્યું ત્યારે સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થયું અને આને કહેવામાં આવે છે EA સક્રિયકરણ ઉર્જા. પ્રક્રિયકના અણુઓ આટલી ઉર્જા શોષશે તો સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થશે અને જેટલી ઉર્જા શોષીને સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થયું, અથડામણ થઈ, એ ઉર્જા તે આ પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા શોષી અને તે અણુઓ સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ કરતા હોય છે અથડામણ અનુભવીને. બરાબર. તો આને કહેવાય EA સક્રિયકરણ ઉર્જા. EA. વળી સક્રિયકૃત સંકીર્ણ જે છે તે આટલી ઉર્જા ગુમાવી અને નિપજમાં રૂપાંતર પામે છે, જેને હું કહીશ EA પ્રાઇમ. આટલી ઉર્જા ગુમાવી અને નિપજમાં રૂપાંતર પામે છે. નિપજના અણુઓ અનંત અંતરે જાય, નિપજ બને અને તેના અણુઓ અનંત અંતર સુધી જાય તો આટલી ઉર્જાનું ઉત્સર્જન કરે. તો પ્રક્રિયકના અણુઓએ આટલી ઉર્જા શોષી સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ કર્યું. સક્રિયકૃત સંકીર્ણએ આટલી ઉર્જા ગુમાવી અને નિપજનું નિર્માણ કર્યું. તો સરવાળે આ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ, કારણ કે શોષાતી ઉષ્મા ઓછી છે, ઉત્પન્ન થતી ઉષ્મા વધારે છે અને આ જે ગાળો છે તેને કહેવાય ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર. તો એન્થાલ્પી ફેરફાર શું થશે? એન્થાલ્પી ફેરફાર થશે EA માઇનસ EA ડેશ. આ કહેવાય એન્થાલ્પી ફેરફાર, જે ઋણ મળશે કારણ કે શોષાતી ઉષ્મા ઓછી છે, ઉત્પન્ન થતી ઉષ્માની વેલ્યુ વધારે છે. તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટેનો આલેખ છે સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો. વળી એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રક્રિયાને જરા આપણે ઉલટાવી અને ચકાસી જોઈએ. પ્રક્રિયાને ઉલટાવીને ચકાસી જોઈએ. ઉલટી પ્રક્રિયા એટલે કે AB નું વિઘટન થવું. AB નું વિઘટન થાય તો A2 અને B2 બને. હવે AB નું વિઘટન થાય તેના માટે શું કહી શકાય? તો કે AB ના અણુઓ અથડાવા જોઈએ, સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થવું જોઈએ અને નિપજ બનવી જોઈએ. તો આપણે ઉલટો આલેખ શરૂ કરીએ. જો આ પ્રક્રિયકના અણુઓ છે, આ પ્રક્રિયા માટે આ પ્રક્રિયકના અણુઓ છે, AB ના અણુઓ. હવે તે આટલી ઉર્જા શોષી અને અથડાઈ છે. બરાબર. આટલી ઉર્જા શોષી અથડાઈ છે તો EA ડેશ એ આપેલ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહેવાશે. EA એ આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહેવાશે. AB ના અણુઓ અથડાવા માટે
એબી ના અણુઓ જે અનંત અંતરે છે એ ક્યારે અથડાઈને સક્રિયકૃત સંકીર્ણ બનાવશે? તો કે આટલી ઉર્જા શોષીને, ઈ ડેશ જેટલી ઉર્જા શોષીને. તો તે આપેલ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા છે. આટલી ઉર્જા શોષી અને સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થશે અથડામણ પામી. પ્રક્રિયકના અણુઓ આટલી ઉર્જાનું શોષણ કરી અથડામણ પામી સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ કરશે. હવે સક્રિયકૃત સંકીર્ણનું થશે વિઘટન આ રીતે. તો A2 અને B2 નિપજ બની અને નિપજના અણુઓ છે તે અનંત અંતરે જશે ત્યારે આટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો એ ઘટનામાં શોષાતી ઉર્જા વધુ છે, ઉત્પન્ન થતી ઉર્જા ઓછી છે. બરાબર? તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. દેખીતી રીતે પુરોગામી પ્રક્રિયા જો ઉષ્માક્ષેપક હોય તો પ્રતિગામી શોષક જ હોવાની. આ વસ્તુ આપણે પ્રતિગામી પ્રક્રિયા માટેની વાત કરી. તો હું એવું કહી શકું કે ઈએ તે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા છે અને ઈએ ડેશ તે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા થઈ. બરાબર? હવે આ પુરોગામી પ્રક્રિયા છે તેની સક્રિયકરણ ઉર્જા ઓછી છે, પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે છે અને તેથી જ પુરોગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને પ્રતિગામી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. પ્રતિગામી પ્રક્રિયા ક્યારે થશે? જે સામે લખી છે મેં કે એબી ના અણુઓ અથડાય ક્યારે અથડાશે? આટલી ઉર્જા શોષીને. સક્રિયકૃત સંકીર્ણ બનશે અને નિપજ બનશે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જાનું મૂલ્ય ઓછું છે, આટલું જ છે. બરાબર? તો એ કિસ્સામાં ડેલ્ટા એચ ધન મળશે. બરાબર ને? પ્રતિગામી પ્રક્રિયા માટે. તો આ આલેખ એ પુરોગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તેના માટેનો આલેખ છે. એમ તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટેનો પણ તમે આલેખ બનાવી શકો. આપણે એક અન્ય ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે એક અન્ય પ્રક્રિયા છે. માની લો કે X2 + Y2 2 મોલ XY. હવે તેના માટે આલેખ કેવો મળે? આના માટે શું શરત છે? તો કે X બંધ X, Y બંધ Y. આ પ્રક્રિયકના અણુઓ છે તે અથડાય, સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થાય અને સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થતા નિપજો પ્રાપ્ત થાય. તો આનો આલેખ તમે કઈ રીતે રજૂ કરશો? આનો આલેખ આ રીતે રજૂ થશે કે ભાઈ ચલો સ્થિતિજ ઉર્જા અને પ્રક્રિયા અક્ષ. હવે પ્રક્રિયકના અણુઓ જે છે X2 અને Y2 તેની ન્યૂનતમ સ્થિતિજ ઉર્જા આટલી છે X2 + Y2. બરાબર? અનંત અંતરે છે પ્રક્રિયકના અણુઓ, ગતિજ ઉર્જા મહત્તમ છે, સ્થિતિજ ઉર્જા ન્યૂનતમ છે. હવે અણુઓ નજીક આવે ત્યારે ગતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિજ ઉર્જા વધતી જાય અને સ્થિતિજ ઉર્જા વધતી અથડામણ થાય અને સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થાય ત્યારે સ્થિતિજ ઉર્જા મહત્તમ બની જતી હોય છે અને ગતિજ ઉર્જા ન્યૂનતમ બની જતી હોય છે. ચલો, આ થયું નિર્માણ સક્રિયકૃત સંકીર્ણનું. હવે સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થઈ અને નિપજો બને છે 2 મોલ XY. આ નિપજો અનંત અંતરે જાય ત્યાં સુધીમાં સ્થિતિજ ઉર્જામાં આટલો ઘટાડો થાય છે. બરાબર? તો શોષાતી ઉર્જા કેટલી થઈ? ઈએ અને ઉત્પન્ન થતી ઉર્જા ઈએ ડેશ. બરોબર? શોષાતી ઉર્જા વધુ છે, ઉત્પન્ન થતી ઉર્જા ઓછી છે. આ સ્થિતિજ ઉર્જા છે તે નિપજોની છે XY + XY. તો શોષાતી ઉર્જા વધુ છે, ઉત્પન્ન થતી ઉર્જા ઓછી છે. બરાબર? તો આ ગાળો છે તે ડેલ્ટા એચ કહેવાશે. ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ અને ડેલ્ટા એચ બરાબર ઈએ માઇનસ ઈએ ડેશ જે ધન આવશે. બરાબર? તો આ ઉષ્મા શોષક પ્રક્રિયાનો આલેખ થયો. પુરોગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, આ પુરોગામી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તેનો આલેખ થયો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો. તો ઇન શોર્ટ મિત્રો એક સંબંધ જુઓ કે જો ઈએ નાનો હોય અને ઈએ ડેશ મોટો હોય તો ઉષ્માક્ષેપક અને ઈએ મોટું હોય એટલે કે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધુ હોય, પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી હોય તો ઉષ્મા શોષક હોય. પ્રક્રિયા ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક. ડેલ્ટા એચ ઋણ, ડેલ્ટા એચ ધન. તો આ સંબંધ પણ અગત્યનો છે અહીં. તો
અહીં વાત છે કે પ્રક્રિયકના અણુઓ ચોક્કસ જથ્થાની ઉષ્મા શોષી અને સક્રિયકૃત સંકીર્ણોનું નિર્માણ કરે અને સક્રિયકૃત સંકીર્ણોનું વિઘટન થઈ અને નિપજો બને ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. હવે શોષાતી ઉર્જા ઓછી હોય અને ઉત્પન્ન થતી ઉર્જા વધારે હોય તો ઉષ્માક્ષેપક અને ઉલટું હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. બરાબર. હવે અગત્યની વાત એ છે અહીં કે કોઈ પ્રક્રિયા, માનો કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, આપણે તો એવું માનતા હોઈએ છીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા નીચા તાપમાને સારી થાય, ઝડપી થાય, પરંતુ હકીકત એ છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો થિયોરિટિકલી તમે કહી શકો, સૈદ્ધાંતિક રીતે કહી શકો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા નીચા તાપમાને ઝડપી થવી જોઈએ, પરંતુ હકીકત એ છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જો અતિ નીચા તાપમાને કરવામાં આવે તો પ્રક્રિયકના અણુઓ પાસે યોગ્ય ગતિજ ઉર્જા જ નથી હોતી, સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા જ નથી હોતી અને પ્રક્રિયકના અણુ અથડાતા જ નથી, તો નિપજ કઈ રીતે બનશે? આ મોટો પ્રશ્ન છે મિત્રો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેના માટે સૈદ્ધાંતિક રીતે આપણે એવું કહી શકીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા નીચા તાપમાને ઝડપી થાય, પરંતુ હકીકત એ છે કે જો તાપમાન નીચું હોય અતિશય તો પ્રક્રિયકના અણુઓને સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા જ નથી મળતી હોતી અને ઉર્જા જો નથી મળતી હોતી તો પછી સક્રિયકૃત સંકીર્ણોનું નિર્માણ જ નહીં થાય, અથડામણો જ નહીં થાય અને તો નિપજ ક્યાંથી બનશે? એટલે નો ડાઉટ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા નીચા તાપમાને ઝડપી થતી હોય છે, પરંતુ એટલું બધું પણ નીચું તાપમાન નહીં કે પ્રક્રિયકના અણુઓને સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા જ ના મળે. જો એવું નીચું તાપમાન હશે તો પ્રક્રિયા ખરેખર થશે નહીં, ભલે ઉષ્માક્ષેપક હશે તો પણ નીચા તાપમાને પ્રક્રિયા થશે નહીં, કારણ કે પ્રક્રિયા અનુભવવા માટે પ્રક્રિયકના અણુઓનું અથડામણ જરૂરી હોય છે અને એ અથડામણ માટે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા તો ઓછામાં ઓછી હોવી જ જોઈએ અથવા તેથી વધુ ઉર્જા અણુઓ પાસે હોવી જોઈએ. ગતિજ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા કરતાં વધુ ગતિજ ઉર્જા પ્રક્રિયકના અણુઓ પાસે હોવી જોઈએ, તો અથડામણ થાય અને નિપજ બને. વળી એક અગત્યની બાબત એ છે કે પ્રક્રિયકના અણુઓને યોગ્ય ગતિજ ઉર્જા મળે તેના માટે શું કરવું જોઈએ? તો કે તાપમાન વધારવું પડે, તો સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય અણુઓ પાસે. તો તાપમાન વધારતા પ્રક્રિયાનો વેગ વધતો હોય છે, જે આપણે N2O5 ના વિઘટન વખતે વાત કરી હતી કે ભાઈ 50°C તાપમાને N2O5 નું વિઘટન થાય તો 50°C તાપમાને T1/2 એટલે કે અર્ધાયુષ્ય સમય છે 12 મિનિટ હતો, 25°C તાપમાને 5 કલાક હતો, જે શું બતાવે છે? જે બતાવે છે કે તાપમાન ઘટતા પ્રક્રિયાનો વેગ ઘટે છે, કારણ કે વેગ અચળાંક ઘટે છે. બરાબર. તો તમે કહેશો કે પ્રક્રિયાને ઝડપી બનાવવી હોય તો શું કરવું જોઈએ? તો કે ચલો તાપમાન વધારવું પડશે. પ્રક્રિયાનો વેગ વધારવો હોય તો તાપમાન વધારવું પડશે. તાપમાન વધારતા અણુઓની ગતિજ ઉર્જામાં વધારો થાય એટલે અણુઓ અથડામણો અનુભવે અને નિપજમાં રૂપાંતર પામે. બરાબર. તો આપણે એક તારણ પર આવ્યા કે પ્રક્રિયાનો વેગ વધારવો હશે તો અથડામણો વધારવી પડશે. અથડામણો તો જ વધશે કે જો તમે તાપમાન વધારશો તો અણુઓની ગતિજ ઉર્જામાં વધારો થશે, ગતિજ ઉર્જા વધશે તો અથડામણો અનુભવાશે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અને સક્રિયકૃત સંકીર્ણોનું નિર્માણ થશે અને નિપજ પ્રાપ્ત થશે. તો તેનો સીધો અર્થ એ થાય છે કે જો તમારે પ્રક્રિયાનો વેગ વધારવો હોય તો તાપમાન વધારવું પડે. મોટા ભાગની પ્રક્રિયાઓમાં એવું જોવા મળેલું છે કે તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરતા પ્રક્રિયાનો વેગ બમણો થઈ જતો હોય છે. સાવ બમણો તો નહીં પણ લગભગ બમણો આવું જોવા મળેલું છે.
મોટા ભાગની પ્રક્રિયાઓમાં કે તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરો ને તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય. આ બાબત થોડી વિચિત્ર લાગે છે. કારણ શું છે? કારણ એ છે કે ધારો કે તમે કોઈ એક પ્રક્રિયા કરો છો A2 + B2 માંથી 2 મોલ AB, બરાબર. હવે આ પ્રક્રિયા તમે કોઈ નિયત તાપમાને કરો છો અને પ્રક્રિયાનો વેગ માપો છો. હવે તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરો અને વેગ માપો તો લગભગ બમણો થઈ જાય. માત્ર 10 કેલ્વિનના તાપમાનના વધારાથી પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. એ બાબત વિચિત્ર છે. શા માટે વિચિત્ર છે એ હું તમને કહું. વિચિત્ર એટલે છે કે તાપમાનમાં માત્ર 10 કેલ્વિનનો વધારો કરતા વેગ બમણો થઈ જાય છે. હવે તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરતા પ્રક્રિયકના અણુઓની ગતિજ ઉર્જા પાછી બમણી નથી થતી. ગતિજ ઉર્જામાં તો થોડોક જ વધારો થાય છે. છતાંય કેમ પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે? આ ઘટનાને સમજવી જરૂરી છે મિત્રો. ફરીવાર કહું છું કે આ પ્રક્રિયા કોઈ નિયત તાપમાને થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ ચોક્કસ છે. હવે તાપમાનમાં 10 કેલ્વિનનો માત્ર 10 કેલ્વિનનો વધારો કરતા પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. આવું જોવા મળેલું છે. જે ગળે ન ઉતરે એવી બાબત એટલે છે કારણ કે પ્રયોગોથી પુરવાર થયું છે કે તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરતા કઈ ગતિજ ઉર્જામાં એટલો બધો વધારો નથી થતો બમણો કે વેગ બમણો થઈ જાય. તો પ્રશ્ન એ છે કે તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરતા ગતિજ ઉર્જામાં ખાસ વધારો નથી થતો. સરેરાશ ગતિજ ઉર્જા, અણુઓની ગતિજ ઉર્જા સરેરાશ જ માપવાની હોય છે. તો તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરતા સરેરાશ ગતિજ ઉર્જામાં સરેરાશ ગતિજ ઉર્જા બમણી નથી થઈ જતી, છતાંય કેમ વેગ બમણો થઈ જાય છે? આ બાબતને સમજવી જરૂરી છે કે તાપમાનમાં મહજ 10 કેલ્વિનનો વધારો કરવામાં આવે તો વેગ બમણો થઈ જાય છે. સરેરાશ ગતિજ ઉર્જા બમણી નથી થતી. હા, તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરો અને સરેરાશ ગતિજ ઉર્જા બમણી થાય તો વાત ગળે ઉતરે કે ભાઈ ગતિજ ઉર્જા બમણી થઈ ગઈ તો અથડામણો બમણી થશે, નિપજ એ બમણી બનશે, તો બરાબર છે. પરંતુ 10 કેલ્વિન તાપમાનના વધારાથી સરેરાશ ગતિજ ઉર્જામાં ખાસ વધારો નથી થતો, છતાંય પ્રક્રિયા વેગ કેમ બમણો થઈ જાય છે? તે ઘટનાને સમજવી જરૂરી છે. તો તે ઘટના સમજાય છે મેક્સવેલનો વહેંચણી વક્ર પરથી, જે તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો કે એક આલેખ આવતો તમારે ધોરણ 11માં પ્રકરણ 5માં. ધોરણ 11 પ્રકરણ 5 મેક્સવેલનો વહેંચણી વક્ર, જેમાં વાત હતી સરેરાશ ગતિજ ઉર્જાની, મૂળ સરેરાશ વર્ગ ઝડપ ને સરેરાશ વર્ગ ઝડપ ને એ બધી. તો મેક્સવેલનો વહેંચણી વક્ર શું દર્શાવે છે? તો કે અણુઓનો અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જા. કોઈ નિયત તાપમાને એક ચોક્કસ કદના પાત્રમાં ચોક્કસ જથ્થાનો વાયુ લેવામાં આવેલો છે. કોઈ નિયત તાપમાને ચોક્કસ કદના પાત્રમાં ચોક્કસ જથ્થાનો વાયુ લેવામાં આવેલો છે. હવે તે પાત્રમાં રહેલા વાયુના તમામ અણુઓ પાસે સમાન ગતિજ ઉર્જા તો હશે જ નહીં. બધા અણુઓ પાસે જુદી જુદી ગતિજ ઉર્જા હશે, બરોબર. તેનો વહેંચણી વક્ર મિત્રો આવો મળતો હતો. આ વહેંચણી વક્ર આવો મળતો હતો. કંઈક આવો મળતો હતો. આ વક્ર શું બતાવે છે? આ વક્ર બતાવે છે કે ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ઓછો છે, તેનાથી થોડી વધુ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે એ તેનાથી વધુ છે, અને આટલી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ છે તે મહત્તમ માત્રામાં છે. તેનાથી વધુ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ઓછો છે, તેનાથી વધુ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ એથી ઓછો છે.
તેનાથી વધુ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે તે ઘણો બધો ઓછો છે. આ વહેંચણી વક્ર છે. હવે ખૂબ સરસ મજાની વાત કરીએ કે આ વહેંચણી વક્ર છે તે કોઈ ટી તાપમાને છે. હવે આ જ પાત્રનું તાપમાન 10 કેલ્વિન વધારી દેવામાં આવે તો તમને વક્ર આવો મળે છે. આવો મળે છે. શું અર્થ થાય છે આનો? આ છે ટી પ્લસ 10 કેલ્વિન. આ ટી કેલ્વિન તાપમાને વક્ર છે કે આ નીચું તાપમાન છે, આ ઊંચું તાપમાન છે. આપેલ નીચા તાપમાને અણુઓનો મહત્તમ અંશ જે ગતિજ ઉર્જા ધરાવે છે, અથવા તો જે ગતિજ ઉર્જાની બદલે ઝડપ લખું છું, જે ઝડપ ધરાવે છે તેને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું? તો કે પાત્રમાં રહેલા મહત્તમ અણુઓ જે ઝડપ ધરાવતા હોય ને તેને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. પાત્રમાં રહેલા મહત્તમ અણુઓ, મહત્તમ અંશ છે, આ શિખર છે, મહત્તમ અંશ છે. પાત્રમાં રહેલા મહત્તમ અણુઓ જે ઝડપ ધરાવતા હોય તેને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. મિત્રો, મહત્તમ સંભાવ્ય ઝડપ ને મહત્તમ ઝડપ બે જુદી વસ્તુ છે. મહત્તમ ઝડપ તો આ અણુઓની છે કે જે અણુનો અંશ ખૂબ જ ઓછો છે, તે મહત્તમ ઝડપ ધરાવતા અણુઓ છે. આ મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. આ ઝડપ મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું? તો કે પાત્રના મહત્તમ અણુઓ જે ઝડપ ધરાવે ને તેને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. હવે તાપમાનમાં વધારો કરતા મહત્તમ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે અને મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુના અંશમાં તો કે ઘટાડો થાય છે. બરાબર? બીજી વસ્તુ કે કયા અણુઓ સફળ અથડામણ અનુભવવા સક્ષમ છે? તો કે જેની ઝડપ મહત્તમ છે તે, એટલે કે આ વિસ્તારમાં રહેલા જે અણુઓ છે જે મહત્તમ ઝડપ ધરાવે છે તેના માટે એવું કહેવાય કે તે અણુઓ પાસે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા છે. તો ટી તાપમાને સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા છે. ટી તાપમાને સક્રિયકરણ ઉર્જા કરતા અસક્રિયકરણ ઉર્જા આટલી છે. બરોબર? સક્રિયકરણ ઉર્જા છે તે આટલી છે. આપેલ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા આટલી છે. તો અહીં જે અણુઓ રહેલા છે તે અણુઓ સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવે છે, એટલે કે નિપજમાં રૂપાંતર પામી શકે એવા છે. બાકીના જે અણુઓ છે એ નિપજમાં રૂપાંતર પામી એટલે ના શકે કારણ કે તેની પાસે સક્રિયકરણ ઉર્જા કરતા ઓછી ઉર્જા છે, તેની ઝડપ ઓછી છે. મિત્રો, તો માત્ર આટલા અણુઓ ટી તાપમાને આટલા અણુઓ છે તે જ સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવે છે અને નિપજમાં રૂપાંતર પામી શકે છે. હવે તમે જોઈ શકો છો કે ટી પ્લસ 10 કેલ્વિન તાપમાને એ છાયા પ્રદેશ બમણો થઈ જાય છે, તેનો એરિયા બમણો થઈ જાય છે. એટલે કે તાપમાનમાં 10 કેલ્વિનના વધારાથી સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થઈ જાય છે. પેલા અણુઓનો અંશ આટલો હતો જે સક્રિયકરણ ઉર્જાથી વધુ ઉર્જા ધરાવતા હતા. હવે તે અણુનો અંશ છે એ પેલા કરતા લગભગ બમણો થઈ ગયો. એટલે સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવતા અણુનો અંશ બમણો થઈ જાય છે 10 કેલ્વિન તાપમાનના વધારાથી, અને એટલે જ પ્રક્રિયાનો વેગ પણ બમણો થઈ જતો હોય છે. સરેરાશ ઝડપમાં ખાસો કોઈ વધારો થયો નથી, પરંતુ તાપમાનમાં 10 કેલ્વિનના વધારાથી સરેરાશ ઝડપમાં ખાસો કોઈ વધારો થયો નથી, પરંતુ સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થઈ ગયો છે. એટલે પ્રક્રિયાનો વેગ બમણો થઈ જતો હોય છે માત્ર 10 કેલ્વિન તાપમાનના વધારાથી. એક શબ્દ છે મિત્રો, દહેલી સાપેક્ષ ગતિજ ઉર્જા. દહેલી સાપેક્ષ ગતિજ ઉર્જા. દહેલી સાપેક્ષ ગતિજ ઉર્જા એટલે શું?
તો કે એવી ગતિજ ઉર્જા, અણુઓ પાસે રહેલી એવી ગતિજ ઉર્જા જે અથડામણ અનુભવવા માટે જરૂરી હોય તેને કહેવાય દેહલી સાપેક્ષ ગતિજ ઉર્જા. તો હું એવું કહી શકું કે તાપમાનમાં 10 કેલ્વિનના વધારાથી દેહલી સાપેક્ષ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થાય છે. દેહલી સાપેક્ષ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ એટલે જે અણુઓ પાસે સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા છે, જે નિપજમાં પરિણમે તેની શક્યતા છે, તે અણુઓનો અંશ બમણો થાય છે. દહેલી સાપેક્ષ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થાય છે 10 કેલ્વિન તાપમાનના વધારાથી. એટલે કહી શકાય કે તાપમાનમાં મહજ 10 કેલ્વિનનો વધારો થતા પ્રક્રિયાનો વેગ બમણો થઈ જતો હોય છે. ક્લિયર? તો સક્રિયકરણ ઉર્જા છે તેનો તાપમાન સાથેનો સંબંધ આ અભ્યાસ પરથી આહેનિયસે સૂચવેલો છે, જે મૂળ વાત આપણે કરતા હતા. તો આહેનિયસનું સમીકરણ છે કે વેગ અચળાંક તે તાપમાન પર આધાર રાખે છે. વેગ અચળાંક કે બરાબર એ આહેનિયસ અવયવ અથવા આહેનિયસ અચળાંક છે, જે જુદી જુદી પ્રક્રિયાઓ માટે જુદો જુદો હોય છે. e−Ea/RT. આ Ea એ સક્રિયકરણ ઉર્જા છે. સક્રિયકરણ ઉર્જા એટલે શું? પ્રક્રિયકના અણુઓને સફળ અથડામણ અનુભવવા માટે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. સક્રિયકરણ ઉર્જા ધરાવતા અણુઓ કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુઓ એ જ અથડામણ અનુભવી નિપજમાં રૂપાંતર પામી શકતા હોય છે. હવે આ સૂત્રનું આપણે થોડું સાદુરૂપ આપીએ અને એક સરસ મજાનું સમીકરણ તારવીએ, જે આપણને દાખલાઓ ગણવામાં મદદરૂપ થશે. તો સૌપ્રથમ તો બંને સાઈડ હું E આધારનો લોગ ln લગાડી દઉં છું. તો ln of k is equal to ln of a plus ln of e−Ea upon RT. ઓકે, તો ln of k is equal to ln of a plus આ ln એટલે E આધારનો લોગ છે. હવે ઘાતાંક ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો Ea upon RT ln of E log E base E, જેની વેલ્યુ 1 થાય એટલે હું તેને કાઢી નાખું છું. log E base E ની કિંમત 1 થતી હોય છે, જે નીકળી ગઈ. તો આપણને એક સરસ મજાનું દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યું. કઈ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ છે આ? તો જુઓ, y is equal to mx plus c. જ્યાં t ચલ છે, જુદા જુદા તાપમાનમાં બદલાવ કરશો તો વેગ અચળાંક બદલાવાનો છે. તો k અને t એ ચલ છે, r અચળાંક છે. સક્રિયકરણ ઉર્જા પણ આપેલ પ્રક્રિયા માટે તો અચળ જ હોય છે, જુદી જુદી પ્રક્રિયા માટે જુદી જુદી હોય. આપેલ પ્રક્રિયા માટે તો અચળ જ હોય. એ પણ અચળાંક છે, આપેલ પ્રક્રિયા માટે એ અચળ છે. હા, જુદી જુદી પ્રક્રિયા માટે અચળાંક એનું મૂલ્ય જુદું જુદું હોય. બરાબર? ઓકે, તો અહીં દ્વિચલ સુરેખ સંબંધ મળ્યો. આ સંબંધ એવું દર્શાવે છે કે જો તમે ln of k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો તે ઋણ ઢાળ એમની વેલ્યુ ઋણ ઢાળવાળો અને સુરેખા મળે. અને આ ઢાળની કિંમત, આ આલેખનો જે ઢાળ છે, આ ઢાળની કિંમત એ -Ea/r જેટલી હોય છે. -Ea/r જેટલી ઢાળની કિંમત હોય છે. અને આલેખનો આંતરછેદ, y-અક્ષ પરનો આંતરછેદ એ ln of a ની કિંમત હોય છે. જુદી જુદી પ્રક્રિયાઓ માટે ઢાળ પણ જુદા જુદા હોય છે, આંતરછેદનું મૂલ્ય પણ જુદું જુદું હોય છે. એટલે કે જુદી જુદી પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઉર્જા પણ જુદી જુદી હોય છે અને આહેનિયસ અચળાંક એનું મૂલ્ય પણ જુદું જુદું હોય છે. બરાબર? આગળ વધીએ આ સૂત્રમાં. તો ફરીવાર આ સૂત્ર લખું છું કે ભાઈ ln of k is equal to ln of a minus Ea upon RT. ઓકે, Ea upon RT. સારું. હવે આ જે E આધારના લોગ છે તેને હું 10 આધારમાં ફેરવું તો લોગ 10 base k
એવું કરવું હોય તો 2.303 થી ગુણવું પડે ને. 2.303 log k base 10 ઓકે 2.303 log a base 10 minus e upon rt. હવે આખા સમીકરણને 2.303 વડે ભાગી નાખું તો log k બરાબર log a માઇનસ e ના છેદમાં 2.303 rt બરાબર. હવે આપેલ પ્રક્રિયા કોઈ T1 તાપમાને થતી હશે તો ત્યારે વેગ અચળાંકનું મૂલ્ય K1 હશે. આપેલ પ્રક્રિયા જો કોઈ T1 તાપમાને થતી હશે તો વેગ અચળાંકનું મૂલ્ય K1 હશે. અને એ જ પ્રક્રિયા જો કોઈ T2 તાપમાને થતી હશે તો વેગ અચળાંકનું મૂલ્ય K2 હશે. કારણ કે તાપમાન બદલાય તો વેગ અચળાંકનું મૂલ્ય બદલાય. બાકી બધા જ પદ અચળ છે આપેલ પ્રક્રિયા માટે. આપેલ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા અચળ છે, આયનિક અચળાંક પણ અચળ છે, આર તો વાયુ અચળાંક છે. બરાબર છે. ઓકે. હવે log K1 આ બંને જે છે સમીકરણ આને 1 કહું અને 2 કહું તો સમીકરણ 2/1 માંથી 1 બાદ કરતા તો log K2 minus log K1 એટલે log K2 upon K1 બરાબર. આમાંથી આ બાદ થાય એ પદ નીકળી ગયું. હવે આમાંથી આ બાદ કરીએ તો માઇનસ EA છેદમાં 2.303 RT2 તેમાંથી બાદ આ પદ થયું તો માઇનસ માઇનસ પ્લસ થયું EA ના છેદમાં 2.303 RT1. ઓકે સરસ. હવે log K2 upon log K1 બરાબર EA છેદમાં 2.303 R કોમન કાઢી નાખું છું અહીં 2.303 R તો કૌંસમાં વધશે મિત્રો 1 upon T1 minus 1 upon T2. તો આ એક અગત્યનું આપણને સમીકરણ મળી રહ્યું છે કે આપેલ પ્રક્રિયા માટે તમને સક્રિયકરણ ઉર્જા આપી હોય પછી એમ કહેલું હોય કે T1 તાપમાને વેગ અચળાંક K1 કંઈક છે એ આપેલી હોય વેલ્યુ તો T2 તાપમાને વેગ અચળાંક કેટલો હશે તો તેના માટે T2 તાપમાન આપ્યું હોય, T1 તાપમાન આપ્યું હોય, વેગ અચળાંક K1 આપ્યો હોય, એ સક્રિયકરણ ઉર્જા પણ આપી હોય તો તમે T1 તાપમાને વેગ અચળાંક આટલો છે K1 તો T2 તાપમાને કેટલો હશે તો તે તમે શોધી શકો. અથવા તો તમને આવી વેલ્યુ આપી હોય કે ભાઈ આપેલ પ્રક્રિયા T1 તાપમાને તેનો વેગ અચળાંક K1 આટલો છે, બીજા કોઈ T2 તાપમાને વેગ અચળાંક આટલો છે તો સક્રિયકરણ ઉર્જા શોધો તો પણ શોધી શકશો. તો આ પ્રકારના દાખલાઓ તમે ગણી શકશો. બરાબર. તો આ ખૂબ અગત્યનું સમીકરણ છે જેને યાદ રાખવું જરૂરી છે. અને ઉપરાંત મૂળભૂત આ સમીકરણ છે તેને પણ યાદ રાખવું જરૂરી છે. બરાબર. કારણ કે આ સમીકરણ પરથી પણ દાખલાઓ પૂછાઈ શકે. વેગ અચળાંક આપ્યો હોય, સક્રિયકરણ ઉર્જા આપી હોય તો આહિર્ય સચળાંકનું મૂલ્ય શોધો, અથવા તો આહિર્ય સચળાંક આપ્યો હોય, સક્રિયકરણ ઉર્જા આપી હોય તો વેગ અચળાંક શોધો, વગેરે વગેરે. ઓકે. તો આ સૂત્ર અને આ બે સૂત્ર યાદ રાખવા ખૂબ જરૂરી છે. વળી આ આલેખને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. બરોબર. અને હા, ln of k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો એનો ઢાળ -EA/r હોય, પરંતુ log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો ઢાળ EA/2.303 R મળશે. આ પણ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે. y = mx + c. તો log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરશો તો પણ તે ઋણ ઢાળ વાળો મળશે, પરંતુ ઢાળ કેટલો મળશે -EA/2.303 R જેટલો ઢાળ મળશે. જે પણ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે.